તો બનાસકાંઠામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। શનિવારથી શરૂ થયેલી મેઘ સવારીએ બનાસકાંઠાને ગમરોળી નાખ્યું। ઠેર ઠેર તારાજીના દ્રશ્યો રણથી લઈને રસ્તા સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી। જળબંબાકારથી ખેતરો બેટમાં ફેરવાયા, લોકોના ઘરમાં પાણી, રસ્તા પર પાણી, લોકોના પશુધન નથી મળી રહ્યા, ખેડૂતોનો પાક ધોવાઈ ગયો, ખેતરો ધોવાઈ ગયા। લોકો 2 દિવસથી પાણીની વચ્ચે જીવન ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યા છે। વાવ, થરાદ, સુઈગામ, ભાભર, કાંકરેજ, ધાનેરા, લાખણી બધે જ એ પરિસ્થિતિ। લોકોની હાલત દયનીય બની છે। બનાસના માથે આવેલી અણધારી આફતમાંથી બહાર આવવા માટે પણ બનાસના લોકો માટે કફોડું છે। કહેવાય છે કે જેના પર વીતે એ જ જાણે। સાંત્વના પાઠવવું, દુઃખ વ્યક્ત કરવું સરળ છે, પરંતુ જેનું બધું આ પૂરના પાણીમાં વેરણ છેરણ થઈ ગયું છે, તેમની વ્યથા, તેમની મનોસ્થિતિ, તેમનું મન જ જાણતું હશે। વીટીવી ન્યૂઝની ટીમ બનાસકાંઠા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી તો પરિસ્થિતિનો ચિતાર મળ્યો કે લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લોકોના ખેતરો અને મકાનો પાણીમાં ગરકાવ છે। 4-4 ફૂટ પાણીમાં એસટી બસ ડૂબેલી। દુકાનો, ઘર અને વાહનો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। ખેડૂતોને પોતાના પશુઓની કોઈ ભાળ નથી મળી રહી। 8 થી 10 ફૂટ ઊંડા પાણીમાં ફસાયેલા નાગરિકોને એસડીઆરએફની ટીમ બહાર કાઢી રહી છે। સ્થાનિકો કહી રહ્યા છે કે પૂરના પાણીમાં ફસાયા છીએ, 3 દિવસ થવા છતાં પણ કોઈ જોવા નથી આવ્યું। ચૂંટણી સમયે નેતા આવે છે, પણ જ્યારે સમસ્યા આવે ત્યારે કોઈ જોવા નથી મળતું, અને આ જ પરિસ્થિતિ આખા બનાસકાંઠા જિલ્લાની છે। લોકો બળાપો ઠાલવી રહ્યા છે, પણ ક્યાંક મનને મનાવી લીધું છે કે હમણાં ચૂંટણી નથી એટલે કોઈ નેતા કે જનપ્રતિનિધિ નહીં આવે। મત જોઈતા હશે ત્યારે ગમે તે સ્થિતિમાં પણ આવી પહોંચશે, અને અધિકારી કર્મચારીને શું, પગાર તો ખાતામાં આવી જ જવાનો છે। પણ સાહેબ, આ વાત એટલી સામાન્ય નથી। આજે બનાસકાંઠાની સ્થિતિ ખૂબ જ કપરી છે। ખેડૂતોનું દર્દ ખૂબ જ ગંભીર છે, અને આ પરિસ્થિતિમાંથી બનાસકાંઠા જિલ્લાને બહાર લાવવા માટે સરકાર, તંત્ર, નેતા, કર્મચારી, અધિકારી, જનપ્રતિનિધિ દરેક લોકોએ સૂઝબૂઝથી આગળ આવીને મદદ કરવી પડશે, અને આ ખેડૂતોને ફરી બેઠા કરવા પડશે। આ પરિસ્થિતિમાં શું થઈ શકે એ દિશામાં કરીશું આજનું આ મહામંથન। તો આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે જોડાયા છે ભાજપમાંથી રજનીશભાઈ ચૌધરી, અને સાથે જ કોંગ્રેસમાંથી જોડાયા છે ચિમનભાઈ વિંજુડા। આપ તમામનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। અત્યારે જે રીતની બનાસકાંઠામાં પરિસ્થિતિ છે તેનાથી આપણે સૌ કોઈ અવગત જ છીએ। આકાશી આફત કે જે અણધારી વરસી અને બનાસકાંઠાને અત્યારે ભારે મુશ્કેલીમાં મૂકી દીધો છે। સાથે જ ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે, કારણ કે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે, ખેતરો ધોવાઈ ગયા છે, તેમનું પશુધન નથી મળી રહ્યું, અને સાથે જ લોકોના ઘરમાં પાણી છે, ઘર વખરી પલળી ગઈ છે। લોકો હજુ 3 દિવસ થઈ ગયા છતાં પણ પાણીમાં જીવવા માટે મજબૂર છે। સૌથી પહેલા રજનીશભાઈ, આપની પાસે હું આવવા માંગીશ કે જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને લઈને સરકાર અને તંત્ર દ્વારા શું વ્યવસ્થા? જી હું જણાવવા માંગીશ, સુઈગામ અહીંયા ઉચોસણથી લઈને છેક સુઈગામ વાવ સુધીના રસ્તામાં આવતા દરેક ગામોમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, લોકોના પશુધન તણાઈ ગયા છે, અને અત્યારે લોકોને પાણી અને ફૂડ પેકેટની વિતરણ માટે તંત્ર મદદ માટે પહોંચ્યું છે। આજે હું આખો દિવસ ત્યાં ફિલ્ડમાં હતો। પહેલાં તો આભાર માનીશ તમારી ચેનલનો કે આજે ત્યાં કલેક્ટરશ્રી પહોંચ્યા જિલ્લાના, એમની સાથે તમારી ચેનલના રિપોર્ટર પણ ત્યાં આવી ગયા હતા, અને લોકોને અત્યારે પશુધન આખું તણાઈ ગયું છે, એમના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, અને લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા છે। એટલે એમની મદદ માટે અત્યારે તંત્ર અને અમે બધા સેવાભાવી સંસ્થાઓ, સરકારો, અમે બધા એમની મદદ માટે પહોંચ્યા છીએ। લોકો ઊંચાણવાળી જગ્યાઓ પર ક્યાંક પોતાનો આશરો શોધીને બેઠા છે, અને અમે બધા ત્યાં જઈ એમને મદદ કરી। ઘણા બધા લોકોને રેસ્ક્યુ કરીને બહાર નીકળ્યા છે। ઘણા બધા મકાનો પાણીમાં તણાઈ ગયા છે, ઘણા બધા પશુઓ મોતને ભેટ્યા છે। અમે આજે ત્યાં ફિલ્ડમાં નજરે જોયું કેટલા પશુઓ, ગાયો, ભેંસો ત્યાં આગળ તણાઈને બેઠા છે। આ વિસ્તારમાં મુખ્ય વ્યવસાય ખેતી છે, એટલે એ લોકો પશુઓ અને ખેતી પર નિર્ભર આ વિસ્તારમાં એ લોકો એમના પશુઓને છોડીને નીકળવા તૈયાર નથી। એટલે ઊંચાણવાળા વિસ્તારમાં જ્યાં ત્યાં જગ્યા મળે છે ત્યાં લોકો એકઠા થઈ અને બધા લોકો ત્યાં આશરો લઈને બેઠા છે। અને ખારાશ છે, જે વિસ્તારમાં ખાર છે, એના લીધે પાણી ઓસરતા નથી, એના લીધે વધારે ગંભીર પરિસ્થિતિ સર્જાય છે। આજે છેલ્લા 24 કલાકથી વરસાદે વિરામ લીધો છતાં પણ પાણી ઓસરતા નથી, એનું કારણ કે ત્યાં જે આ બાજુના વિસ્તાર છે, સુઈગામથી લઈને આગળનો ભરડવા, બોલો, નેસડા, એ બાજુના વિસ્તારોમાં નીચે પાણી જમીનમાં ખાર છે, એટલે પાણી ઓસરતા નથી। હજુ 1 મહિના સુધી આ જ પરિસ્થિતિ, પાણી ઓસરવાનું નામ નહીં લેતું। એટલે સેવાભાવી સંસ્થાઓ અને જે લોકો તંત્રને વિનંતી કરીશ કે આ લોકો માટે પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરીને એમની સુધી પહોંચવાનો પ્રયત્ન કરે, કારણ કે રસ્તા બધા ધોવાઈ ગયા છે। ટ્રેક્ટરથી અમે લોકો ત્યાં જવાનો પ્રયત્ન કર્યો પણ પહોંચી શકાયું નથી। હજી ઘણા બધા ગામોમાં પહોંચી શકાય એવી પરિસ્થિતિ નથી। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો
ત્યાં આગળ હોડી દ્વારા એમને લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીમાર કે ડિલિવરી માટે બહેનોને ત્યાંથી પાછા લાવી રહ્યા છે. આ રીતે બધા તંત્ર ત્યાં આગળ મહેનત કરી રહ્યું છે, પણ કુદરત સામે આપણે બધા લાચાર છીએ. એટલે હું તંત્રને અને સરકારને વિનંતી કરીશ કે લોકોને જેમ બને એમ ઝડપથી મદદ કરે. રજનીશભાઈ, આપણી સાથે સામાજિક અગ્રણી પણ જોડાઈ ગયા છે, થરાદથી ધીરજસિંહ ચૌહાણ. ધીરજસિંહ, શું પરિસ્થિતિ છે અત્યારે ત્યાં બનાસકાંઠામાં? અને સાથે એક વાત મારે તમને એ પણ પૂછવી છે કે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે 3 દિવસ થઈ ગયા, પરંતુ કોઈ નેતા કે કોઈ પણ જનપ્રતિનિધિ તંત્ર તરફથી કોઈ ફરક્યું સુદ્ધા નથી. તો ધીરજસિંહને ટેકનિકલ ઇસ્યુ સર્જાયો છે. આપણે ચિમનભાઈ પાસેથી સવાલ મેળવ્યો. ચિમનભાઈ, જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ થઈ છે બનાસકાંઠામાં, એક તરફ લોકોના આક્ષેપ છે કે 3 દિવસ વીતી ગયા, લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા, તેમનો જીવ બચાવવા માટે લોકો ગમે ત્યાં આશરો લઈ રહ્યા હતા. 3 દિવસ તેમને ખાવા પીવાનું સુદ્ધા નથી મળ્યું અને હજુ પણ એ જ કપરી પરિસ્થિતિ છે. આક્ષેપ છે કે લોકોની મદદ માટે કોઈ સરકારના કોઈ અધિકારી, કોઈ નેતા કોઈ ત્યાં આવ્યું નથી. વિપક્ષ તરફથી શું કામગીરી હતી? સૌથી પહેલા તો જે આ સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટની મોટી મોટી વાતો કરી રહી છે, અમે આધુનિક છીએ ને સ્માર્ટ સિટી બનાવીએ છીએ, આ બધી જે વાતો પોકળ છે ને આજે ખુલ્લી પડી ગઈ છે કે આમની બધી વાતો સરકારની પોકળ છે. એટલા માટે મારે કહેવું પડે છે કે ભાઈ આપણને ખબર છે કે ઉપરવાસમાં રાજસ્થાનમાં સારો એવો વરસાદ છે, વધારે પડતો વરસાદ છે, તો આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એને ત્યાંના સ્થાનિક લોકોને કેમ ચેતવણી આપીને ઉપરના ભાગમાં જ્યાં પણ રહી શકાય એવી વ્યવસ્થા હોય ત્યાં કેમ ખસેડવાની કોશિશ ન કરી? શું સરકારને ખબર જ નથી કે સરકાર ઊંઘી રહી છે? આ પૂર આવ્યું ત્યાં સુધી, આ પાણી રાજસ્થાનમાંથી આપણી પાસે આવ્યું ત્યાં સુધી. હું 4 દિવસ પહેલા ઉદયપુર હતો. રાજસ્થાન સરકારે હું ગુજરાતમાંથી છું તોય મારા મોબાઈલમાં મેસેજ આવી ગયો કે ભાઈ આ વિસ્તારમાં વધુ પડતો વરસાદ છે, તો ત્યાં તમે જતા હો તો સાવચેતી રાખજો અને આ પગલાંનું અનુસરજો. તો શું ગુજરાત સરકારની પાસે એવી કોઈ ટેકનોલોજી નથી કે એમને ખબર જ ના પડે કે જ્યાં સુધી પૂર આવ્યું ત્યાં સુધી? અને ભાઈ, જ્યારે અમને કંઈક તાઇફા કરવા હોય કાં તો રાજકીય લાભ લેવાનો હોય તો એમના નેતાઓ ઉપલબ્ધ થશે, એમના નેતાઓ પહોંચી જશે. પણ અત્યારે ઇલેક્શન છે નહીં એટલે એમને એમની જરૂર નથી. એમની બિલકુલ વાત સાચી છે. મારા એક મિત્ર છે ઉચ્ચોસણમાં, અમૃતભાઈ રાઠોડ કરીને, મારે આ પરમ દિવસે જ વાત થઈ કે ભાઈ અહીંયા તો રોડ ઉપર જે મેઇન રોડ છે ને એની ઉપર 3 થી 4 ફૂટ પાણી છે. અમારે ગામમાંથી નીકળવું તો ક્યાં નીકળવું, કોઈ વસ્તુ લેવા જવું તો ક્યાં જવું, અને કોઈ જ અમારી ખબર લેવા માટે નથી આવતું કે કોઈ છે જ નહીં અહીંયા. જાણે અમે પેલા દરિયાની વચ્ચે હોય ને એવું લાગી રહ્યું છે. એવું અમૃતલાલની એવી વાત હતી. એટલે આ સરકાર જે વાતો કરે છે ખાલી 3 દિવસ થાય તો છતાંય જો તમારું ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પહોંચતું ન હોય કે લોકોની મદદ ન કરી શકતા હોય તો શું કરવાનું સરકારને? ભાઈ, સરકારને લોકો શાના માટે છૂટે છે કે ભાઈ એટલા માટે છૂટે છે કે આવી કે આપત્તિ આવે તો મદદ થાય કે સુવિધાઓ જળવાય એટલા માટે છૂટતા હોય છે. ત્યારે જયારે આ સુવિધાઓ જો ના આપતી હોય સરકારે તો ખરેખર સરકારને શરમ આવવી જોઈએ. એમની પાસેથી જવાબ મેળવીશું કે ભાઈ સરકાર તરફથી શું પ્લાનિંગ છે, શું કરવામાં આવ્યું અને શા માટે ન પહોંચ્યા. પરંતુ ચિમનભાઈ, મારે તમને એ પણ પૂછવું છે કે કોંગ્રેસના એકમાત્ર સાંસદ છે બનાસકાંઠામાં, તો બનાસકાંઠામાં વિપક્ષ પણ અત્યારે મજબૂત છે, તો પછી વિપક્ષ તરફથી શું કામગીરી ત્યાં કરવામાં આવી? શું વિપક્ષના કોઈ પહોંચ્યા ત્યાં? કારણ કે ત્યાંની જે જનતા છે એમણે તો લોકસભાની ચૂંટણીમાં ભરીને મત આપ્યા છે ને. હું તમને કહું, અમારા ત્યાં જે પણ જિલ્લાના પ્રતિનિધિઓ છે એ બધાએ જાહેરાત આપી છે કે ભાઈ કોઈ પણ મદદની જરૂર હોય અમને કહેજો, અમે મદદ કરીશું. હું તમને અહીંયા અરવલ્લીની વાત કરું, રામભાઈ સોલંકી અમારા પ્રમુખ છે, એમણે જાહેરાત આપી છે અને નંબર આપ્યા છે કે ભાઈ કોઈને પણ જો તકલીફ હોય તો અમે એમની મદદ કરવા માટે તૈયાર છીએ. આ નીચે નંબર છે, એના પર સંપર્ક કરવો. તો અમે તો અમારી રીતે વિરોધ પક્ષની ભૂમિકા સંપૂર્ણ રીતે ભજવી રહ્યા છીએ. વાત રહી જ્ઞાનીબેનની, એ અત્યારે ત્યાં ઇલેક્શન ચાલી રહ્યું છે એટલે ત્યાં એમની હાજરી જરૂરી હોય એટલે ત્યાં છે.
એ જેવા આજે અત્યારે પત્યું છે એવા તરત જ એ વિસ્તારમાં આવી જશે અને જ્ઞાનીબેન જેવા નીચે એટલે એકદમ ધરાતળને જો કોઈ કાર્યકર્તા અથવા તો કોઈ નેતા હોય તો એ જ્ઞાનીબેન છે અમારા. જ્ઞાનીબેનને લોકોએ મત આપ્યા છે, એની સાથે જ્ઞાનીબેન સતત ત્યાં કામ કરશે અને હજુ જેવા આવશે એવા કામગીરીમાં લાગી જશે. પણ કઈ વાંધો નહીં, ખૂબ જ સારી વાત કહેવાય કે આવશે એવા કામગીરીમાં લાગી જશે, પરંતુ ચીમનભાઈ લગ્નના ગીત લગ્ન સમયે જ સારા લાગે, પછી ગાવાથી કોઈ મતલબ નથી. રજનીશભાઈ પાસે જઈએ છીએ અને એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. રજનીશભાઈ, લોકો આક્ષેપ કરી રહ્યા છે કે 3 દિવસ સુધી લોકો પાણીમાં રહ્યા છે, તેમને ખાવાનું પીવાનું શુદ્ધ નથી મળ્યું અને કોઈ ત્યાં ફરક્યું શુદ્ધ નથી, ના કોઈ અધિકારી ના કોઈ નેતા. પશુપાલનને છોડીને બહાર નીકળવા તૈયાર જ નથી. તો કઈ રીતે આપણે એમને પહેલેથી જાણ કરેલી જ હતી, અમને તંત્ર દ્વારા મેસેજ પણ આવતા હતા કે અહીંયા પૂર આવશે, પણ કોઈ લોકોએ કલ્પના પણ નથી કરી. કુદરત સામે આપણે સૌ લાચાર છીએ. અત્યારે પક્ષ વિપક્ષ કર્યા કરતા પણ બધા ભેગા મળીને આપણે કઈ રીતે આ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર નીકળવું જોઈએ એ અંગે ચિંતા કરવાનો વિષય છે. અત્યારે એકબીજા પર પ્રતિ આક્ષેપ કરવાથી કોઈ ફાયદો નથી. જ્ઞાનીબેન અહીંયા ક્યાંય ફિલ્ડમાં હાજર નથી અત્યારે. અમે લોકો 3 દિવસથી ફિલ્ડમાં ફરી રહ્યા છે. લોકો પોતાના પશુધનને છોડીને બહાર નીકળવા તૈયાર જ નથી. પણ રજનીશભાઈ, લોકો તો એવું કહી રહ્યા છે કે કોઈ આવ્યું જ નથી. અરે સાહેબ, હું 3 દિવસથી ફિલ્ડમાં છું. અમારા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અત્યારે ચંદ્ર પર જવાની જો વાતો કરવામાં આવતી હોય તો હવે ખાલી બનાસકાંઠામાં પહોંચવું એટલું પણ અઘરું નથી. ટ્રેક્ટરની મદદથી અમે આજે ત્યાં જઈ રહ્યા. તમને હું ફૂટેજ મોકલાવું. અમે લોકો ત્યાં આગળ રસ્તા તૂટેલા છે, કોઈ નેટવર્ક નથી આવતું, એના લીધે કોઈનો સંપર્ક નથી થઈ શકતો. બાકી અમે લોકો ત્યાં તંત્ર સાથે અમે પહોંચવાની કરેલી પહેલ. અને આજે જિલ્લા કલેક્ટરશ્રી પણ એસડીએમ ને બધા ત્યાં આગળ આવેલા. સુઈ ગામના કેટલા ગામડા એવા છે રજનીશભાઈ કે જ્યાં અમારી ટીમ પહોંચી, ત્યાંથી સ્થાનિક લોકો કહી રહ્યા છે કે કોઈ આવ્યું નથી. 3 દિવસથી અમે લોકો 5-5, 6 ફૂટ પાણીમાં બેઠેલા છીએ, અમને ખાવાનું શુદ્ધ નથી મળ્યું. નહીં, તમારી ટીમ આજે આવી, હું ત્યાં આગળ ફિલ્ડમાં જ હાજર હતો, પણ ત્યાં આગળ ટ્રેક્ટરથી પણ જઈ શકાય એવી પરિસ્થિતિ હતી નહીં. એસડીઆરએફ ની એનડીઆરએફ ની ટીમો ત્યાં આગળ જઈ અને અમને લોકોને પાણી અને ફૂડ પેકેટ આપી રહ્યા હતા. બાકી તો ત્યાં આગળ જવાની કુદરતની સામે તો આપણે શું કરી શકીએ. ત્યાં આગળ રસ્તા પણ બધા તૂટી ગયા છે સતત પાણીનો વહેણના કારણે. પણ કઈ તો રજનીશભાઈ, કોઈ તો વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા જઈ શકાય, એનડીઆરએફ ની ટીમ દ્વારા જઈ શકાય, કેમ ના જઈ શકાય? ફૂડ પેકેટ તમે હેલિકોપ્ટર થી પહોંચાડો. એનડીઆરએફ કોંગ્રેસના વખતમાં જયારે પૂર આવતું હતું ત્યારે એનડીઆરએફ ને એસડીઆરએફ ની ટીમો સતત ત્યાં આગળ કામ કરી રહી છે. કેમ કહો છો કે પહોંચી નહીં શકે? તમે ભાજપના પ્રવક્તા છો કે ભાઈ પ્રજાના પ્રતિનિધિ છો? તમે કેમ સરકાર શાના માટે છે ભાઈ? હું પ્રજાનો પ્રતિનિધિ છું અને અમે 3 દિવસથી ત્યાં ફિલ્ડમાં છીએ. અમે 3 દિવસથી ફિલ્ડમાં છે. તમારો કોંગ્રેસનો કોઈ વ્યક્તિ ત્યાં દેખાડો નથી. તો કેમ લોકોનો સંપર્ક નથી થતો? લોકો કેમ ફરિયાદ કરે છે કે ભાઈ 3 દિવસથી કોઈ પૂછવા નથી આવ્યું, એમની પાસે ખાવાનું નથી, એમની પાસે ફૂડ પેકેટ નથી, એમના ઢોર ઢાકર તણાઈ ગયા છે. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટે શું કર્યું આજ દિવસ સુધી? ભાઈ ફાકા ફોજદારી જ કરી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કુદરત સામે ફાકા ફોજદારી કરવા માટે છો તમે? કુદરત સામે કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ચાલે નહીં. ચીમનભાઈ, તમે પહેલા ફિલ્ડમાં આવીને જુઓ તો ખબર પડે અત્યારે કેવી ગંભીર પરિસ્થિતિ છે. અત્યારે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા સિવાય અત્યારે ફિલ્ડમાં ઉતરો અને લોકોની મદદે આવો. જોતો રહ્યો છું અને મેં અગાઉ પણ કહ્યું કે મારા એક મિત્ર છે, ઉચ્ચોસણ એમનું ગામ છે. ઉચ્ચોસણ ગામ નડાબેટ થી નજીકમાં છે. ઉચ્ચોસણ ગામમાં અત્યારે ઉચ્ચોસણ જઈને જ આવ્યા, ઉચ્ચોસણ થઈને જ આવ્યા છું અત્યારે. ધીરજસિંહ, આપણે ધીરજસિંહ પાસેથી એક જવાબ મેળવવો છે. ધીરજસિંહ, અત્યારે અત્યારે હું વર્તમાન ઉચ્ચોસણથી પરિસ્થિતિ છે, જે રીતે ભાજપ કહી રહ્યું છે કે ભાઈ અમે ફિલ્ડમાં કામ કરી રહ્યા છીએ, કોંગ્રેસ કહી રહ્યું છે કે ભાઈ અમે તો અમારી જવાબદારી નિભાવી જ રહ્યા છીએ, વર્તમાન સમયમાં ત્યાં સ્થિતિ શું છે? હેલો જી હેલો જી, આવી રહ્યો છે તમારો વાત ધીરજસિંહ. જી. અત્યારે હું એક જ વાત કહેવા માંગીશ. આપણે ભાજપ કોંગ્રેસ કર્યા વગર લોકોને જે જરૂરિયાત છે એ પૂરી પાડવાની છે. અમારા માનનીય ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી ગઈકાલે અધિકારીઓ સાથે મોટી મીટિંગ કરી અને જ્યાં કલેક્ટર, એસપી બધા હાજર હતા, આજુબાજુના વિસ્તારની મુલાકાત પણ લીધી છે. એ બધી વાત જૂઠી છે. બાકી પરિસ્થિતિ ખરાબ છે એ વસ્તુ 100% સાચી છે. જી, જરૂર છે અત્યારે જે મદદની એ બધા મદદ કરો. પાર્ટી રાજકારણ કર્યા વગર, બરાબર. અહીંયા થરાદ દૂધ શીત કેન્દ્ર આગળ લોકોને જમવા માટેની વ્યવસ્થા પણ કરેલી છે. સરકાર પાસે એક જ માંગણી કરું છું કે ખરેખર લોકોની જે જરૂરિયાતો છે એ પૂરી પાડવા માટે ધ્યાન આપે. બાકી તંત્રનું કામ કરી રહ્યું છે. તંત્ર જ્યાં નથી પહોંચી શકતું ત્યાં આગળ સેવાભાવી સંસ્થાઓ પણ પહોંચી છે. અમારા જેવા લોકો, મારું ગામ ચારડા છે, મારા ગામની અંદર પણ 15-17 કરતા પણ પૂરી પરિસ્થિતિ ખરાબ છે. છતાં લોકો ટ્રેક્ટર લઈને બી આપણા અધિકારીઓ, એના તલાટી મંત્રી બધા ત્યાં પહોંચ્યા છે, બરાબર. વાતાવરણ સુધારવા માટે બધા અધિકારીઓ પોતાના રીતે પ્રયત્નો કરી રહ્યા છે, પણ પાણી એટલા બધા વધારે છે એ નીકળતા ટાઈમ લાગશે. જી રજનીશભાઈ,
આપણી પાસે સમયનો અભાવ છે, મને તમે ટૂંકમાં એક વસ્તુ કહો કે ખેડૂતોની અત્યારે પરિસ્થિતિ ખૂબ જ કપરી બની ગઈ છે. ખેડૂતો માટે આગામી સમયમાં સરકાર શું કરશે? ખેડૂતો અમને આગામી સમયમાં આનું સર્વે કરવામાં આવશે. અમે આજે કલેક્ટરશ્રી આવ્યા હતા, એમને પણ વાત કરી છે. એ લોકોએ ફિલ્ડમાં જોયું અને એમણે જોયું કે પાણી બધા ખેતરોમાં થઈ ગયું છે, આખા બેટમાં ફેરવી ગયા. એટલે એનું સર્વે કરી અને તાત્કાલિક લોકોને જે સહાય ચૂકવવાની થાય એ ચૂકવણી કરશે એવી અમે સરકારને પણ અપીલ કરીશું. અને અત્યારે જિલ્લાનું તંત્ર જે આવ્યું હતું એમને પણ અમે બતાવ્યું બધું ફિલ્ડમાં ફરીને. અત્યારે એ લોકોએ જોયું એટલે પરિસ્થિતિમાં અત્યારે થોડા સમય પછી બધાને સહાય ચૂકવવામાં આવશે. અચ્છા, તમે અત્યારે ફિલ્ડમાં છો, કેટલું નુકસાન થયું છે તમને? અત્યારે ત્યાંની સ્થિતિ જોઈને શું લાગી રહ્યું છે? અહીંની સ્થિતિ જોઈને નુકસાન બહુ ભયંકર નુકસાન છે. પશુના મોતનો આંકડો જ્યારે બહાર આવશે ત્યારે બહુ મોટો આંકડો હશે. અમે અત્યારે ફિલ્ડમાં રસ્તા ઉપર પણ કેટલીક ગાયો અને ભેંસો ને બધા મૃત્યુ પામેલા પશુઓ રસ્તામાં મળ્યા હતા અમને. એટલે એના પરથી અંદાજ હજી તો ધીરે ધીરે જ્યારે પાણી ઓસરશે ત્યારે એનો આંકડો તો મળી શકશે, પણ બહુ મોટું નુકસાન થયું છે એવો અંદાજ છે. હા, તો તમે કહી રહ્યા છો કે બહુ જ ભયંકર નુકસાન છે, તો શું એ નુકસાનના સમકક્ષ સરકાર સહાય ચૂકવશે? જી હા, એની સર્વે કરીને સહાય ચૂકવવામાં આવશે એવું મેં આજે કલેક્ટરશ્રી જોડે અમે હતા ને ફિલ્ડમાં, એટલે એમને ચર્ચા કરી. કેટલા સમયમાં સર્વે થશે? કેટલા સમયમાં સર્વે થશે? આંકડા મોકલીશું. કેટલા સમયમાં? જેમ બને એમ જલ્દી કરવાનું કીધું છે. એમણે કીધું કે જેમ બને એમ આપણે ઝડપથી આ પહેલા લોકોને બહાર નીકાળી દઈએ, પછી આપણે સહાયની બધી વ્યવસ્થા કરીશું. અત્યારે તો ખાલી એ લોકોને ફૂડ પેકેટ અને પાણી કાલથી પહોંચાડીએ છીએ. અને તો આપની ટીવીના માધ્યમથી પણ કહેવા માંગુ છું સેવાભાવી સંસ્થાઓને કે જેમ બને એમ ઝડપી મદદે આવો અને આ લોકો જે આશરો લઈને બેઠા છે એમને ઝડપથી બહાર કાઢીને એમને મદદ કરી શકીએ આપણે. અચ્છા, આપણી પાસે સમયનો અભાવ છે, માત્ર 1 મિનિટ છે. ચિમનભાઈ, ખાલી 20 સેકન્ડમાં મને તમારી પ્રતિક્રિયા જોઈએ છે. હવે ખેડૂત માટે વિપક્ષની શું કામગીરી રહેશે? હલો જી ચિમનભાઈ, ટૂંકમાં પ્રતિક્રિયા 20 સેકન્ડમાં. હા, સરકારે તાત્કાલિક ધોરણે જે પણ વ્યવસ્થા થતી હોય એ કરવી જોઈએ. લોકોના જીવ અને જાનમાલને જેટલું પણ બચાવી શકાય. 100% કુદરતી આફત છે આપણે માનીએ છીએ, પણ કુદરતી આફતની સામે આપણી તૈયારી પણ હોવી જોઈએ કે જેને લીધે આ ન થાય. એક સર્વે કરવાની વાત આવી તો જ્યારે બધું સમતળ થઈ ગયું છે, બધે પાણી ભરાઈ જ ગયા છે, તો ભાઈ સર્વે એ છે કે ભાઈ બધા 100% લોકોને નુકસાન થયું છે, 100% ખેડૂતોને નુકસાન થયું છે, તો 100% ખેડૂતોને એનું વળતર આપવું જોઈએ. હવે સર્વે તો ક્યારે હોય કે અડધા ખેતરોમાં પાણી હોય, અડધામાં ન હોય તો સર્વેની જરૂર પડે. બાકી જયારે બધું જ પૂરમાં સમતળ થઈ ગયું હોય, રણ જેવું થઈ ગયું હોય, ત્યાં સર્વેની કઈ જરૂર નથી રહેતી. જી બિલકુલ. આપ તમામ વીટીવી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે તમે સાંભળ્યું કે આખી ચર્ચાના અંતે નિષ્કર્ષ તો એક વાત નક્કી છે કે આમાં સહન કરવાનો વારો તો જનતાનો જ આવે છે. અત્યારે સત્તાપક્ષ કે વિપક્ષ કરવા કરતા એક મહત્વની વાત એ છે કે તમામ જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, જનપ્રતિનિધિઓ છે, નેતાઓ છે, વહેલી તકે સૂઝબૂઝથી એ કામગીરી કરે અને બનાસકાંઠાની જે જનતા છે કે જે આકાશી આફત સામે ઝઝૂમી રહી છે તેને જલ્દીથી આ સમસ્યામાંથી બહાર કાઢે અને ફરીથી તેમને બેઠા કરવા માટે મદદ કરે, એ અગત્યનું છે. વીટીવી સાથે આ ચર્ચામાં આપ સૌ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.